કેમ બહાર નીકળી ગયા? તમે આવ્યા એટલે. બેનબા, ખરેખર તમારે કોઈ જાતનું કામ કરવાની ઈચ્છા ન હોય, જ્યારે જોવો ત્યારે ફોનમાં બેઠા બેઠા સ્માઈલ જ આપ્યા કરો છો. વિડીયો કોલ ચાલુ હોય છે કે શું? ફોન હોય તો વિડીયો કોલે આવે ને મેસેજ પણ થાય. તમને કઈ પ્રોબ્લેમ થઈ? પ્રોબ્લેમ ને બહુ મોટી પ્રોબ્લેમ. મારા જીવનમાં એટલી મોટી પ્રોબ્લેમ છે ને કે એને હું દૂર કરી શકું એમ જ નથી. ખબર નહીં કે હવે શું કરવું પડશે મારે. હવે શું કરીએ? છે ને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ થતી હોય, એની પ્રોબ્લેમ દૂર કરવી તો અમારા હાથની વાત નથી ને. કરો ને દૂર. બોયફ્રેન્ડ સાથે વાત કરવા કરતા એક કામ કરો, ઘરમાં મદદ કરાવો. તમને કોણે કહ્યું કે હું બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી? તો શું કામ ફોન કાપી નાખ્યો? કોઈ ફ્રેન્ડ હોય, કોઈ બીજું ત્રીજું માણસ હોય ને તો ફોન કપાવવો જ ન જોઈએ. આ તો બસ બાના જોઈએ છે બધી વાતોનો. તમે આવ્યા ને એટલે મેં ફોન મૂક્યો. એમ તો ફોન તમે પણ યુઝ કરો છો ને, તો તમે પણ મારા ડિવોર્સ નથી થયા. જીજાજીનું નામ આપ્યું છે ખોટે ખોટું. એ માણસ તો બહુ સારો જ હતો. એને છોડીને આ ભવાડા કરવા હતા ને એટલે અહીંયા આવ્યા છો. શો ભાભી, એવું કોને કહ્યું કે ફોન પર વાત કરો એટલે બોયફ્રેન્ડ જ હોય? ફ્રેન્ડ પણ હોઈ શકે. હવે તમારી મેન્ટાલિટી એવી છે, એમાં હું શું કરું? હવે આટલી સલાહ આપ્યા વગર ને જ્ઞાન આપ્યા વગર કામ કરો તો વધારે સારું. કેટલા વર્ષોથી માથે પડ્યા છો, નથી બીજા લગ્ન કરતા, નથી ઘરે જતા, અને ડિવોર્સ લઈને મારી માથે બેઠા છો. જો બેનબા, એક તો તમારા ભાઈ પર દેણું છે, મમ્મીજીનો સ્વભાવ આવો કૂતરા જેવો છે, અને તમે શું બોલ્યા? ન સમજાયું? મારા મમ્મીને કૂતરા જેવા સ્વભાવના કીધા. તમારો સ્વભાવ કયો સારો છે એ તો જો. મારા મમ્મીને કહેતા પહેલા પોતાના પર જાત પર જોઈ લો. મારો સ્વભાવ ગમે તેવો હોય, પણ મારા ડિવોર્સ તો નથી થયા. એનો મતલબ કે હું બહુ સારી માણસ છું. જે લોકોના ડિવોર્સ થયા હોય ને એને ખરાબ ગણવામાં આવે. મારો ભાઈ સારો છે કે તમને સહન કરીને રહી છે, તમને બેઠે છે. બાકી મારો ભાઈ ધાતે ને તો ક્યારનો ડિવોર્સ આપી દે. અને રહી મારા ડિવોર્સની વાત, તો ત્યાં મારે શું પ્રોબ્લેમ હતી એ તમને નથી ખબર, એટલે મારે ડિવોર્સ આપવા પડ્યા. શું ખબર અમને શું હતું એ નથી ખબર. આ તો ખબર ન જ હોય ને, ક્યારે કીધું જ નથી. ક્યારે કયો તો ખબર પડે ને કે મારો ભાઈ તમારી સાથે કયું ગેરવર્તન કરતો હોત ને તો ખબર પડતે. મારો ભાઈ સારો છે ને એટલા માટે. એ તો હું પણ 24 કલાક ફોનમાં પડી રહું ને તો તમારો ભાઈ પણ ગેરવર્તન કર્યા વગર રહે નહીં. જોવા આવ્યા હતા તમે ત્યાં કે હું ફોનમાં પડી રહેતી હતી? ત્યાં નથી જોયું, પણ અહીંયા તો જોઉં છું ને મારા રાણી સાહેબા. જ્યારે જોવો ત્યારે ફોનમાં પડ્યા હોઉં છું. ક્યારેક ઘરકામમાં મદદ કરો. હરામના હાડકા થઈ ગયા છે ખાઈ ખાઈને. મારી માનું ઘર છે, મારા બાપનું ઘર છે ને અહીંયા રહીશ, અને જે કામ થાય એટલું કરું જ છું. બાકી ફોન પર વાત કરો એમાં તમને કેમ તકલીફ થાય છે એ સમજાતું નથી મને. તમારા જેવી દીકરીઓને સમજી નથી શકાતું. કામ નથી કરવું, પણ જ્યારે હકની વાત આવે તો મારા મમ્મીનું ઘર છે, મારા પપ્પાનું ઘર છે, તો તમારા મમ્મી પપ્પાનું ઘર અને તમારો વધારે હક હોય ને. હું મારા કામની વાત કરું છું ભાભી. હા, ઊંચા અવાજે બોલશો. જોવું છે તમારે? લો જોઈ લો ને. અત્યારે લોકો બહુ સ્માર્ટ છે. શું કરતા હોય કોને ખબર. તમે તો ઉપર ભાઈ લખ્યું હોય ને અંદર શું વાતો થતી હોય મને શું ખબર. ઓહો, આટલું બધું વિચારી શકો છો? તો રવા દો ભાભી, મારું મોઢું ના ખોલાવશો. કંઈક બોલીશ ને તો તકલીફ પડી જશે. મેસેજના જવાબ આપી તો પછી બોલજો.